હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે પ્રશ્નપત્ર 4 નો વિભાગ બી શીખીશું. આગલા વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ શીખ્યા. હવે સૂચના એમ છે તમારે કે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. ટોટલ તમારે 9 પ્રશ્નો ગણવાના છે. દરેકના 2 ગુણ છે, એટલે ટોટલ તમારે વિભાગ બી છે તે 18 ગુણનો રહેશે. એમાં પ્રશ્ન 25 દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ ઓછા x ઓછા 4 ના શૂન્ય શોધો. આવા દાખલા આપણે આગલા પ્રશ્નપત્રમાં પણ જોયા. પહેલા આવી રીતે x ના વર્ગની આગળ સહગુણક હોય ત્યારે પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરીને વચલા પદના ભાગ પાડવાના. એટલે કે 3x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. 3 ચોક 12. 12 ના એવા ભાગ પાડો કે ઓછા 1 આવે. તો 12 ના ક્યાં બે ભાગ પડશે? તો કે 4 તેરી 12. 4 માંથી 3 જાય એટલે 1 વધે. હવે અહીંયા માઈનસની નિશાની છે એટલે બંને પદ આગળ વિરુદ્ધ નિશાની લાગુ પડશે. મોટા પદને હંમેશા માઈનસની નિશાની દેવાની, એટલે કે મોટા પદને માઈનસ અને અહીંયા પ્લસ. હવે આપણે ગણીએ તો કે 3x નો વર્ગ. હવે 3 અથવા તો 4 ગમે તે પદ તમે લખી શકો, પણ આપણે અત્યારે અહીંયા 3x લખશું કેમ કે આપણને સામાન્ય આમાંથી કાઢવામાં સરળતા રહે. એટલે 3x ઓછા 4x ઓછા 4 બરાબર 0. હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળે? તો કે 3x. તો વધ્યું શું કૌંસમાં? x વત્તા 1 અને આમાંથી સામાન્ય નીકળશે 4. એટલે x વત્તા અહીંયા માઈનસ છે, અંદરની નિશાની ચેન્જ થઈ જશે બરાબર 0. પહેલો કૌંસ 3x - 4 અને બીજો કૌંસ x + 1 બરાબર 0. બંને પદને 0 આપી દઈએ. હવે શોધવાના આપણે શૂન્ય છે એટલે x ની કિંમત. એટલે x બરાબર આ માઈનસ છે, બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ. આ ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. અને x બરાબર આ પ્લસ છે તો ઓલી બાજુ જશે એટલે માઈનસ. તો આપણને બંને શૂન્ય મળી ગયા. પ્રશ્ન 26 જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -8/3 અને 4/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. શોધવાનું શું કીધું છે? દ્વિઘાત બહુપદી. શૂન્યનો સરવાળો આપેલ છે અને ગુણાકાર આપેલ છે. તો શૂન્યને આપણે નામ શું આપશું? પહેલા તો કે આલ્ફા અને બીટા. તો લખવાનું કે ધારો કે આપેલ બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. આ તમે લખો તો પણ ચાલે એક્ઝામમાં અને ના લખો તો પણ ચાલે. આ તો આપણને ખાલી ખબર પડે કે આલ્ફા અને બીટા નામ આપેલ છે. સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. તો તમને ખબર છે ને આલ્ફા પ્લસ બીટા એટલે કે સરવાળા માટેનું સૂત્ર શું થાય? તો કે -b/a. હવે આલ્ફા પ્લસ બીટા રકમમાં આપેલ છે એટલે કે સરવાળો શું છે? તો કે -8/3 બરાબર -b/a. હવે જ્યારે બરાબરની નિશાની હોય એટલે આ બંને પદ કેવા થશે? તો કે સરખા, ઓછે ઓછે વત્તા. એટલે b બરાબર 8 અને a બરાબર 3. હવે શોધવાનું શું છે? ગુણાકાર. તો ગુણાકારનું સૂત્ર શું આવશે? તો કે c/a. કેટલો આપ્યો છે રકમમાં ગુણાકાર? 4/3 બરાબર c/a. હવે a બરાબર 3 તો આપણે આગળ લખેલ છે એટલે c બરાબર શું થશે? 4. તો a, b અને c ત્રણેય કિંમત આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે દ્વિઘાત માટેનું પ્રમાણિત સ્વરૂપમાં મૂકવાનું. તો દ્વિઘાતનું પ્રમાણિત સ્વરૂપ શું આવશે? p of x બરાબર ax નો વર્ગ વત્તા bx વત્તા c. હવે a એટલે શું છે?
3 એટલે કે 3x નો વર્ગ વત્તા b એટલે 8x અને c એટલે 4. બરાબર. હવે આમાં આપણે સૂત્રની રીતથી પણ આ દાખલો થાય છે. એ તમારે પરીક્ષામાં જ્યારે આવી રીતે દાખલો પૂછાય ત્યારે સૂત્રની રીતથી દાખલો બને તેમ ન ગણતા, કેમ કે એ સાવ ટૂંકી રીત થાય છે. તો અમુક જોવાવાળા જે પેપર ચેક કરવાવાળા હશે એ તમને 1 ગુણ પણ એમાં આપી શકે, 2 ગુણના દાખલામાં 1 ગુણ પણ આપી શકે, કેમ કે એમાં ટૂંકી રીત છે. એટલે જ્યારે તમને પૂછાય ત્યારે ચોપડીની રીતથી એટલે આ રીતથી જ આપણે ગણવાનો રહેશે. તો પણ આપણે જોઈએ આગળ સૂત્રની રીતથી. તો p of x બરાબર શું આવશે સૂત્રની રીતથી તમારે? તો કે x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. હવે x નો વર્ગ તો એમને આલ્ફા પ્લસ બીટા શું છે? તો કે માઈનસ 8/3 x વત્તા આલ્ફા ગુણ્યા બીટા 4/3. 3 છે 2/3 છે, લસા કેટલો લેવાનો? 3. હવે આના છેદમાં 3 નથી એટલે ચોકડી ગુણાકાર 3x નો વર્ગ ઓછે ઓછે વત્તા એટલે 8x વત્તા 4. બંને રીતથી દાખલો થઈ શકે. આ તમારે જ્યારે MCQ માં 1 માર્કમાં કે એવી રીતે ગણતરી કરીને જ્યારે ગણવાનો રહે ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકાય. પ્રશ્ન 27 દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ ઓછા x માઈનસ 2 બરાબર 0 ના બીજ શોધો. બીજ એટલે કે x ની કિંમત શોધો, જે હમણાં આપણે આગલા દાખલામાં કર્યું એમ જ કરવાનું છે. તો પહેલા તો સમીકરણ લખી લઈએ એટલે કે 6x નો વર્ગ ઓછા x માઈનસ 2 બરાબર 0. આગલા દાખલામાં મેં જેમ કીધું હતું એમ જ કે x ના વર્ગની આગળ સહગુણક હોય એટલે પહેલા અને છેલ્લા પદનો શું કરવાનો? ગુણાકાર. એટલે કે 6 ગુણ્યા 2 કરો એટલે 6 દુ 12. 12 ના એવા ભાગ પાડો કે -1 આવવું જોઈએ, વચ્ચેનું પદ 1 છે. તો કયા ભાગ પડશે? તો કે 4 તેરી 12 એટલે 4 માંથી 3 જાય તો 1. હવે અહીંયા જે નિશાની હોય મોટા પદને લાગુ પડે, બાકી વિરુદ્ધ નિશાની એટલે 6x નો વર્ગ માઈનસ x ની જગ્યાએ શું લખશું? -4x વત્તા 3x ઓછા 2 બરાબર 0. આ બે માંથી સામાન્ય શું નીકળે? વિચારો. 6 અને 4 કયા પાડામાં આવશે? તો કે 2 ના ઘડિયામાં એટલે કે 2x. તો વધ્યું શું? 2 તેરીને 6 એટલે 3x માઈનસ 2 સામાન્ય કાઢી લીધા તો અહીંયા 4 છે એટલે 2 વધશે ને ખાલી. હવે 2 દુ ને 4. એવી જ રીતે આમાંથી કંઈ કોમન નીકળતું નથી એટલે 1. બાકીનું જે વધ્યું એ કૌંસમાં. જોઈએ આ બે કૌંસ હંમેશા કેવા થવા જોઈએ? આગળ જ મેં કીધેલ છે કે હંમેશા એ સરખા થવા જોઈએ. એટલે કે 3x માઈનસ 2 બાકીનું 2x વત્તા 1 બરાબર 0. 3x માઈનસ 2 બરાબર 0 અને 2x વત્તા 1 બરાબર 0. હવે x ની કિંમત શોધવાની છે ને, તો આ -2 છે બરાબરની ઓલી બાજુ જશે તો પ્લસ, અને આ ગુણાકારમાં છે તો એ શેમાં જશે? ભાગાકારમાં. એટલે x બરાબર 2/3. એવી જ રીતે x બરાબર -1/2. આપણને બે કિંમત મળી ગઈ. પ્રશ્ન 28 સમાંતર શ્રેણી -3 -1/2 2 નું 11મું પદ શોધો. હવે જો અહીંયા શ્રેણી છે એ માઈનસ માંથી તમારે પ્લસ માં જાય છે, બરાબર? એટલે d ની કિંમત કેવી આવશે? તો કે પ્લસ આવશે. આટલું યાદ રાખવાનું. હવે d શોધવું હોય તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો d બરાબર a2 - a1. a2 એટલે બીજું પદ શું છે? -1/2. માઈનસ એમને પહેલું પદ એટલે -3. માઈનસ પ્લસ ની ભૂલ કરતા નહીં, નહીતર જવાબ ખોટો આવશે. -1/2 એમને ઓછે ઓછે વત્તા એટલે +3. હવે આના છેદમાં કાંઈ ન હોય તો એક તો એ
ચોકડી ગુણાકાર કરે 3 દુ ને 6, આના છેદમાં કાંઈ નથી, આના છેદમાં 2 છે એટલે 2 ગુણ્યા 3 કર્યા છે, 3 દુ ને કેટલા આવે 6 ને છેદમાં 2. તો d બરાબર ઓછે વત્તે ઓછા, નિશાની કયા પદની આવશે, મોટા કે નાના, તો કે મોટું પદ 6 આગળ પ્લસ છે એટલે 5/2. બરાબર. હવે શોધવાનું શું કીધું, 11 નું પદ, તો 11 નું પદ શોધવું હોય તો સૂત્ર ખબર જ છે, a + 10d. a એટલે પહેલું પદ -3, આપણે d ની કિંમત હમણાં જ શોધી ને, શું મળી, તો કે 5/2, 2 × 5 = 10 -3 પ્લસ 5 × 5 એટલે કેટલા આવે, તો કે 25. ઓછે વત્તે ઓછા એટલે કે 3 માંથી 25 જાય તો કેટલા વધશે, 22, કેમ કે મોટા પદની આગળ પ્લસ છે એટલે. તો એ 11 એટલે 11મું પદ આપણને કેટલા મળ્યા, તો કે 22. બરાબર. પ્રશ્ન 29, 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. હવે જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે પહેલા તો શ્રેણી બનાવવી પડે અને અંતિમ પદ પણ શોધવું પડે તો જ આગળ દાખલો થઈ શકે. હવે એક પણ એકી સંખ્યા 3, 5, 7 અને છેલ્લી સંખ્યા કઈ આવશે, 49 છે, એ પણ એકી સંખ્યા છે. પહેલું પદ એટલે a બરાબર 1, d એટલે કે બીજા પદમાં પહેલું પદ બાદ કરવાનું એટલે કેટલા આવશે, 2. છેલ્લું પદ an પણ કહી શકાય અને l પણ કહી શકાય. કયું છે છેલ્લું પદ, 49. સરવાળા માટેનું ટૂંકું સૂત્ર કયું છે, Sn બરાબર n/2 a + l. આ ક્યારે ઉપયોગ થઈ શકે, જ્યારે આપણને ત્રણેયની કિંમત n, a અને l ની કિંમત ખબર હોય તો જ આનો ઉપયોગ થઈ શકે. n આપણને ખબર નથી, શોધવાના છે. તો પહેલા તો n શોધવો પડશે, એટલે એના માટેનું સૂત્ર કિંમત મૂકીએ, an એટલે 49, a એટલે 1, n આપણને ખબર નથી અને d એટલે 2. પહેલા આપણે આના કૌંસનો ગુણાકાર કરી લઈએ એટલે 2 × n એટલે 2n - 2. હવે બધા અચળ પદ એક બાજુ લઈ લઈએ. 49 માંથી 1 જાય એટલે 48, 48 + 2 એટલે 50 બરાબર 2n. n બરાબર 50/2 એટલે કેટલા મળશે, 25. તો n ની કિંમત આપણને ખબર પડી કે કેટલી આવી, 25. હવે આ n ની કિંમત આપણે આ સૂત્રમાં મૂકીએ. Sn બરાબર n ની જગ્યાએ કેટલા મૂકશું, હવે 25/2, a એટલે 1 અને અંતિમ પદ l એટલે 49. હવે આના ભાગાકાર કંઈ થતો નથી પણ ચિંતા નહીં કરવાની, એમાં કંઈ અત્યારે એમને રાખી દેવાનું. પર 49 + 1 એટલે કેટલા થાય, 50. હવે 50/2 કરો એટલે 25 દુ 50 એટલે Sn બરાબર 25 × 25. 25 નો વર્ગ તમને આવડે જ છે, કેટલો આવશે, 625. તો આપણને સરવાળો કેટલો મળ્યો, 625.